મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને પગલે બોટાદ જિલ્લામાં એલપીજી ગેસ વિતરણમાં કાપ મુકાયો છે। હવે ગ્રાહકોને મહિનામાં માત્ર એક જ સિલિન્ડર મળશે, જ્યારે અગાઉ 2 થી 3 બોટલ મળતા હતા। ઓઇલ કંપનીઓ 50% જ જથ્થો આપતી હોવાથી એજન્સીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। મોટા પરિવારોને એક બાટલો પૂરતો ન પડતા મુશ્કેલીમાં વધારો થયો છે। લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે રાબેતા મુજબ વિતરણ શરૂ કરે। સ્થિતિ બાટલાની શોર્ટેજ બિલકુલ નથી, પણ સરકારશ્રી અને ઓઇલ કંપનીના નિયમ મુજબ પહેલા કસ્ટમરને 15 દિવસે બુકિંગ પડી જતું હતું। હવે હાલ અત્યારે 15 દિવસે 25 દિવસે બુકિંગ થાય છે, તો શોર્ટેજ કોઈ પણ જાતની નથી। પણ એક કસ્ટમરને મહિને એક સિલિન્ડર મળે એવી વ્યવસ્થા અત્યારે ઓઇલ કંપનીએ કરેલી છે। એના કારણ અત્યારે શું છે, ઓઇલ કંપનીએ આપણને 50% જથ્થો આપે છે, જે પહેલા જથ્થો પૂરેપૂરો આપતા હતા। આ યુદ્ધની સ્થિતિના હિસાબે અત્યારે હાલ 50% જથ્થો આવે છે। આ યુદ્ધના કારણે પહેલાં બહુ શોર્ટ ટાઈમની અંદર બાટલા મળી જતા હતા। હવે 1 મહિનાનો નિયમ લાવ્યો છે, 1 મહિના પછી બુકિંગ કરાવવાનું તો જ મળે। આમાં કેટલાયના ઘરે શારીરિક અને સારા પ્રસંગો હોય, માનસિક બીમારી હોય અથવા બીમાર હોય, તો જે એલપીજી ઘરેલું ગેસ છે એની શોર્ટ સપ્લાય થઈ છે, તો એથી તાત્કાલિક કેન્દ્ર સરકાર એના માટે યોગ્ય નિર્ણય કરે એવી વિનંતી છે।